દિલ્હીના રોહિણીમાં પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। સિગ્મા ગેંગ લીડર સહિત 4 ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર થયા છે। ચારે મોસ્ટ વોન્ટેડ ગુનેગારો હતા। એન્કાઉન્ટર રોહિણી વિસ્તારમાં થયું, જ્યારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે ગેંગના સભ્યોની હાજરીની બાતમીને લઈ દરોડા પાડ્યા। આરોપી ગુનેગારો લાંબા સમયથી પોલીસ કસ્ટડીની બહાર હતા અને બિહાર સહિત દિલ્હી એનસીઆરમાં સક્રિય હોવાનું કહેવાય છે। 22 અને 23 ઓક્ટોબરની રાત્રે લગભગ 2:20 બહાદુર શાહ માર્ગ અને ડોક્ટર આંબેડકર ચોક વચ્ચે પોલીસ અને ગુનેગારો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી। ટીમે શંકાસ્પદોને ઘેરી તેમને ગોળીબાર શરૂ કર્યો। જવાબમાં પોલીસે પણ હુમલો કર્યો અને બાજુથી ગોળીઓનો અવાજ લાંબા સમય સુધી સંભળાયો। ત્યારબાદ ચારેય ગુનેગારોના ટીમ ઢળી ગયા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા।